સમાચાર જૂનાગઢથી જૂનાગઢના માળિયા હાટીનામાં ઉમા કળશ યાત્રાનું ભવ્ય સમાપન થયું। યાત્રાની શરૂઆત મંત્રોચ્ચાર અને કળશ પૂજન સાથે થઈ હતી। 151 બહેનો કળશ લઈ માતાજીના કળશો સાથે જોડાઈ। યાત્રા દરમિયાન ભજન, આરતી અને મહાપ્રસાદ યોજાયા। સમગ્ર ગામ ભક્તિભાવમાં રંગાયું હતું। યાત્રા સમાજ સેવા અને એકતાનું પ્રતિબિંબ બની। દરરોજ 1 રૂપિયાનું અર્પણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો। આ રકમ વિવિધ સેવા કાર્યો માટે ઉપયોગમાં લેવાશે। આ પ્રસંગને સફળ બનાવવા સૌનો હૃદયથી આભાર માનવામાં આવ્યો। આજરોજ માળિયા ખાતે ઉમા કળશ પૂજનનો કાર્યક્રમ, સામૂહિક કળશનો પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે ઉમિયાધામ શિક્ષકથી કળશનો હેતુ એ સમાજને સાંકળવાનો સેતુ, એ હેતુપૂર્વક અહીંયા કળશ પૂજનનો જે કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે આના માધ્યમથી ઉમિયા ભક્તિ વધે, સંગઠન શક્તિ મજબૂત થાય અને સમાજની પ્રગતિ થાય, એવા ત્રિવેણી સંગમથી અહીંયા માળિયા ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ 1 રૂપિયાનું યોગદાન રોજ પરિવાર દીઠ 1 રૂપિયો આ કળશમાં પધરાવે અને જેના માધ્યમથી સમાજમાં એવા વંચિતો કે જ્યાં શૂન્ય આવક છે, ક્યાંક અંધ છે, અશક્ત છે, લાચાર છે, એ પરિવાર સુધી આ 1 રૂપિયાના માધ્યમથી એ પરિવારનું ગુજરાન ચાલે, એમના બાળકોનું શિક્ષણ મળે, આવા શુભ હેતુથી ઉમિયાધામ શિક્ષકથી આ કળશ યોજના મૂકવામાં આવી છે। ત્યારે આજે માળિયા ખાતે સમગ્ર પરિવારનું આજે સામૂહિક કળશ પૂજન અહીંયા રાખવામાં આવેલ છે। જય ઉમિયા।